આ બૂટ ચંપલ બદલાવી નાખે, કોકના રીંગણા લઈને વ્યા જાય છે. આ બેને ભેગા લઈ ગયો હોત ને તો સારું હતું. ઈ વયો ગયો, આ ઉભા વાહડા અહીં મૂકતા ગયા ને એનું અમને દુઃખ છે. એક ભાઈ તો એક વાર દેશી દારૂની કોથળી ઠબકારી ગયા. દેશી દારૂની તો આપણને ખબર છે, પછી એમાં શું બાકી હોય. પાનવાળાની દુકાને જઈ અને ગટરમાં પડી ગયું. ગટરમાં આમ આડો પડ્યો, જાણે નાનું એવું શેક ડેમ બાંધ્યું હોય એવું લાગે. એ પાણી ભરાણું અને એ માણસોનો ટ્રાફિક જામ થયો. એમાં એક બેન આવીને ઉભા રહ્યા. અરે રે બિચારો કે પડી ગયો, હું વાઈ આવી છે. એક ભાઈ ત્યાં ઉભા હતા, એ કે વાય નથી આવી, ડબલું મારી ગયો. અરે રે બિચારાને કે આમ તો જો કૂતરા મોઢા સાફ કરે છે, કૂતરા સમજે છે, પણ માણસમાં માણસાઈ મરી ગઈ. કે આનું કોઈ નહીં હોય. એક બેન ઉભા રહીને કે, એક ભાઈ કે હું કે ખબર, એ કે એના તો બધાય છે, આ કોઈનો નથી. આ પડ્યો એ હમણાં લઈ જાય એને બે ઢોલ મારીને. હજી એટલી વાત થતી ત્યાં પોલીસ વાળાની ગાડી આવીને ઉપાડીને ઢોળીને જેમ કપાસિયાનો કોથળો નાખે એમ ગાડીમાં નાખ્યો. અને પોલીસ વાળાની ગાડી હાલતી થઈ એટલે એક બેન ઉભા કે આ પોલીસ વાળા છે બિચારાને હારું જો હાંચવી લીધો. હવે એને કેવો હાંચવો એ ન્યા જાવ ખબર પડે. એકવાર પ્રાથમિક શાળાના શિક્ષકે રાજીનામું આપ્યું અને એમાં લખ્યું હતું કે આ શાળાના શિક્ષકો આચાર્યથી ડરે છે, આ શાળાના આચાર્યો રહ્યા કેળવણી મંડળના પ્રમુખથી ડરે છે, અને કેળવણી મંડળના પ્રમુખ છે એ વિદ્યાર્થીઓના વાલીઓથી ડરે છે, અને વાલીઓ વિદ્યાર્થીથી ડરે છે, અને વિદ્યાર્થી કોઈથી ડરતા નથી. એના કારણે અમે રાજીનામા મૂક્યા. એકવાર નિશાળે સાહેબે છોકરાઓને પૂછ્યું કે સત્ય અને ભ્રમ એમાં શું તફાવત. એક છોકરો ઉભો થયો અદક વાળી. સાહેબને કે તમે અમને ભણાવો છો એ સત્ય છે, પણ તમે એવું વિચારતા હોય કે અમે ભણી છીએ ને એ તમારો ભ્રમ છે. હા, સાહેબને ઘુમરે નાખી દીધા. એક દી એક સાહેબે એક છોકરાને ઉભો કરીને કીધું કે તારું આખું નામ બોલ. એ કે કેશવજી. અરે કે આખું નામ બોલે. એ કે આમાં આખું નામ આવી ગયું, મારું નામ આવી ગયું, મારા બાપાનું નામ આવી ગયું, મારી બાનું નામ આવી ગયું. કે એમ કેવી રીતે? એ કે મારું નામ કેશવ છે, મારા બાપાનું નામ સવજી છે, અને મારી બાનું નામ વજી છે. એમાં કેશવજી ભેગું કર્યું એને. પણ અટાણે જમાનો એવો આવી ગયો છે, છોકરાઓને ભણવામાં ધ્યાન દેવું નથી, ધંધામાં ધ્યાન દેવું નથી. આ જલસા કરવા છે ને પાછું કરોડપતિ થવું છે. એક જણો તો હમણાં લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હૂતો તો 45 લાખની ટિકિટ હતી, અને રાતે સપનામાં લાગી ગઈ. એ પછી તો ન હોય ત્યાં સુધી અમને વાલી અમારી ઝૂંપડી, બાકી તો વખત આવે ઝૂંપડીના પૂરા ડફોડફ ઉડી જાય ને સ્લેબ ભરાય. હા, તો 2 માળનું તો મકાન બનાવ્યું, ઘરની જીપ લીધી, ડ્રાઈવર રાખ્યો, પછી પોતાને જીપ ફાવી ગઈ. ડ્રાઈવરને એમને સપનામાં રજા દઈ દીધી, પગાર આપી. પછી 2 માણા જીપ લઈને ફરવા નીકળ્યા. બરોબર લીંબડીના સીમાડે પૂગ્યા અને માલધારીની ભેંસ આડી પડી. તે હોય ઝાટકીને બ્રેક મારીને તો ખાટલાની ઈ કાઢી નાખી. પાછો પડ્યો એની ઘરવાળીને કે કાચ નથી ફૂટ્યો ને? એની ઘરવાળી કે કાચનો દીકરો સામાન કામે જા. આ એક ખાટલો હતો ઈ અળહાવી નાખ્યો. એ કે આ ટિકિટ ઓછી કે પડી હતી ને એમાં સપનામાં લાગી ગઈ. એ કે સપનામાં મરી કેમ ન ગયો? હા, તારા જેવાના હિસાબે તો આ ધરતી માથે વરસાદ નથી થતા. અને વાતે સાચી છો. એક બેન આમ બજારમાં નીકળ્યા, બીજા બેન હામાં મળ્યા. એને કે આજ તો અમે કે બહાર અગાસીમાં હુતા હતા તો આખી રાત વીજળી થઈ, વરસાદ ક્યાંક બહુ પડ્યો છે. ત્યાં બેને કીધું કે વીજળી નહોતી થતી, અમારે ઘરની વેલ્ડિંગની દુકાન છે, છોકરા રાતે વેલ્ડિંગ કરતા. કારણ વિનાના મગજ ફેરવોમાં કે હવારમાં ઉઠીને. હા, એક વાર તો અમારો ગામડામાં એક જગ્યાએ કાર્યક્રમ સિંહોરની બાજુમાં, તે તો હું બસમાં જાઉં કાર્યક્રમ. 50-100 રૂપિયા મળે, એમાં કઈ તેદી મોટરું ના વેત નહોતા. તો હું તો બસમાં ગયો અને ત્યાં 5 વાગે પૂગી ગયો. સરપંચનું ઘર પૂછ્યું, ત્યાં તો 8-10 જણા ભેગા થઈ ગયા. દાંત કાઢવા વાળા આવ્યા, દાંત કઢવા વાળા આવ્યા.
અને સરપંચની ઘીરે ગયા. સરપંચ ઘીરે નહોતા તોય અડધું ગામ ભેગું થઈ ગયું. હા, એમાં વાણંદ આવ્યો ને ફળિયામાં એ તો ચાનું દેગડું ચડાવ્યું જબરજસ્ત. એ રકાબીઓનો થોકડો લઈને બધાને રકાબીયું બાટી. આમ તો રકાબીયુંમાં જે લીટા માર્યા છે ડિઝાઇન નથી. આ ચા આટલો પીવો એનું માપ છે. બાકી ઘણા તો આખી આખી કાંઠા સુધી ભરીને ટાહોળતા હોય બેઠા. એ ચા બરોબર આમ કાઢ્યો ને ત્યાં સરપંચ આવી ગયા ને બધા રામ રામ કર્યા ને અમે બેઠા ને ચા પાણી પીતા. ચા હજી તો આમ પીવાઈ ગયો ને રકાબી મૂકીને ત્યાં તો જેમ તલવાર સુરવીરો મ્યાનમાંથી કાઢે એમ બીડીયું કાઢ્યો બધા. હવે હું તો બેઠો બેઠો જોઉં ભાઈ ઘરમાં ધુવાણાની ડમરીયું ચડાવ્યું. અડધું ગામ ભેગું થઈ ગયેલું કે આજ સરપંચ લાગે આવી ગયા. હા, ધીરુભાઈ આવ્યા એટલે ના તો પડાય નહીં. એ બીડીઓ સરપંચની બાકસે સરપંચની ધુવાણાની ગટરું ચડ્યો. મને કે લ્યો તમે એકાદી ઠબકારો. મેં કીધું ભાઈ હું નથી પીતો. તો કે લાવો અમારી કોઈ જુડી આવવા દે. બધા હળગાવીને બેઠા હતા ને એમાં 60 વર્ષના એક માજી આવ્યા. ઈ કે ભાઈ આમાં દાંત કાઢવા વાળા કોણ છે? ભાઈ કીધું કે આ ભાઈ બેઠા. એ તો મારી પાસે બટા મને કે બહુ દાઢ દુખે હાલ ઝડપ કરી કે. અરે માજી મેં કીધું હું કલાકાર છું, હું દાંત કાઢવા વાળો નથી. તો સરપંચ ને કીધું આને સમજાવો. એ ડોશીમાં એવું સમજાતા કે આ દાંતના ડોક્ટર છે. એ કે મને હવારે જમકુડી હમી જડીતી કેતી હતી સરપંચ ને આજે ભાઈ દાંત કાઢવા વાળા આવવાના. આવી નાની નાની વાતોમાં ઘણી વાર હાસ્ય મળી જાય. એક જગ્યાએ અમારો ડાયરો બરોબર આમ પ્રોગ્રામ જામેલો અને સવારના લગભગ 4 વાગ્યા હતા. એટલે અમારા ભેગા બિહારીભાઈ ગઢવી હતા. એને ભેરવી રાગ જમાવ્યો. તબલાની ત્રમજીત બોલે અને ભેરવી રાગ એટલે આમ વાતાવરણ છવાઈ ગયેલું. એમાં એક મોટા મોટા જતિયા વાળા એક ભાઈ આવ્યા અને આવતા હવે ધૂણવાની ધરણાટી બોલાવી. તો એવા ધૂણ્યા આજુબાજુમાં ધૂળીની ડમરીયું ચડી. માણસો ઉઠી ઉઠીને ભાગવા માંડ્યા. મેં કીધું ભાઈ આ શું છે? એ કે આ ભાઈ ધૂણે છે. એટલે હું તો ઉભો થઈને ત્યાં ગયો. મેં કીધું આ ક્યાં માતાજી? મને કે ભેરવી. મેં કાનમાં કીધું આ ભેરવી માતાજી નો હોય, આ ભેરવી રાગ હાલે. અને ઘર ભેગો થઈ જાય. હવે કોઈ દી આવતોય નહીં હો પ્રોગ્રામમાં. એ ઉભો થઈને ગયો. એ ગયો હજી સુધી પ્રોગ્રામમાં મળ્યો નથી કે. હા, ઘણી વાર કારણ વિનાના માણસો ધંધે લગાડી દે. ભેરવી રાગ છે ઈ એને ખબર નથી. એને એમ કે આ ભેરવી ગાતા હોય એટલે ઈ માતાજી છે. અમુક અમુક ને ગમે ઘોડાનું ગીત ગાવતું હોય ધૂણવા મને. ઘોડા પૈંડીમાં આવતા હોય. હા, એક અમારા ગામમાં એક ભાઈ છે એને ઘરનું હાર્મોનિયમ લીધું. એને એમ કે આપણે કલાકાર થઈ જાય. અને ઉનાળામાં ધોમ તડકો અને 1:30 વાગ્યામાં 1:30 વાગ્યો હોય છે ઉનાળામાં. મધ તડકો જામેલો. બધા હુતાતા આખું ઘર અને હાર્મોનિયમ કાઢીને વગાડવા માંડ્યું. અને જાત જાતના રાગ વાગે. હવે એને તો સૂરની કાંઈ ખબર ન પડે. અને ગીત ઉપાડ્યું હોવે વગોયવા મોટા ખોરડા રે લોલ. એના બાપા બાજુના ઘરમાંથી ઉભા થઈને આવ્યા. કે અટાણે તે વગોયવા. હા, વો વગોવી હારું છૂટા છેડાઈ થઈ જાય. કે આને ક્યાં નાખવું? અમે એ પેટી બંધ કરાવી ને 2 ઢોલમાં મારી. હા, એક ભાઈ તો એકવાર દવાખાનામાં ગયા. પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું. ડોક્ટર સાહેબ ને કે સાહેબ હારી દવા આપજો. અરે કે દવા એવી આપું તમે 20 દીમાં હાલતા થઈ જાવ. એમ તો કે આ 20 દિવસમાં તમે હાલતા થઈ જાવ. ઈ દાખલ કર્યા. એમાં એક દી ડોક્ટર સાહેબ ને હાજા થઈ ગયા. પછી બજારમાં હામા મળ્યા. તો ડોક્ટર સાહેબ કે આજ કેમ આમ? ઈ કે તમે કહેતા હતા ને 20 દિવસમાં હાલતો કરી દઈશ. નકર ઘરની ગાડી હતી પણ આ તમારું બિલ ભરવામાં ગાડી વેચાવી નાખી. હવે પગે હાલીને હાલતો થઈ ગયો છું. હા, એક ભાઈ તો છેલ્લા ડહકે હતો. ડોક્ટર એને શું કે ખબર? કે હવે તમે 1 કલાકથી વધારે નહીં જીવો. બહુ રોગ ગંભીર છે. 1 કલાકથી વધારે તમે નહીં જીવી શકો. કે તમારે કોઈ સગા સંબંધીને મળવું હોય ને તો તમે કયો એટલે બોલાવી દઉં. દર્દી હું તો કે મારે સગા સંબંધીને મળવું નથી, મારે એક સારા ડોક્ટરને મળવું. તમારે પતાવી દેવો એમ હું પતીશ નહીં કે. હા, એક જણો તો ઘડિયાળની દુકાને ગયો. વેપારીને જઈને કીધું કે ઘડિયાળું બતાવો. ઘડિયાળ 2-3 બતાવી. 2-3 મોડલ બતાવ્યા પણ ગઈમાં નહીં. એ કે આ નહીં ઓલી નહીં. ઓલા કે ભાઈ આ ઘડિયાળ બહુ સારી છે અને તમે કહેતા હોય ને તો કંપનીનો ભાવ છે ને એનાથી ઓછા ભાવમાં તમને આપી. એટલે ઓલાએ કીધું કે આ વેપારીની કે આ ઓછા ભાવમાં તમે ઘડિયાળ આપો, આમાં તમારી વાહે વધે હું તમારા છોકરા ભૂખે મરે. આમ
આમાં કઈ વધે નહીં તમારી વાહે. તો ઓલા કે ભલે ને અમને આમાં કઈ ન મળે, પાછું રિપેરિંગ નું અમે કરી છે ને. હા, એ કે આની બદલીમાં રિપેરિંગ માંથી કાઢી લે હું અમે. હા, અમારે તો ગમે ત્યાં રૂપિયા કાઢવા છે ને કે, એટલે સસ્તામાં ઘડિયાળ આપે ને ખોટવા એટલે રિપેરિંગ કરીને 150 રૂપિયા લે. એને કઈ મોંઘવારી ન નડે. ભલે ઘડિયાળના વેપારી ગઈટા થઈ ગયા, એમાં એમ તો એક ડોશીમાં ગઈટા થઈ ગયેલા. તે છોકરાએ આમ ડેલી પાસે ખાટલો નાખી દીધેલો, જબરી લાકડી 2-3 વાંપની અને ડોશીમાં લાકડી રાખીને બેઠા હોય ત્યાં ખાટલે. એ કૂતરું આવ્યું નથી ને કાંઈ ઢીંઢામાં દાબ્યું નહીં. કૂતરા ડેલી આવતા બંધ થયું. એમાં એક મહેમાન આવ્યો હતો ને, મહેમાને કીધું ડોશીમાના છોકરાઓને કે આ માજીનો ખાટલો રહ્યો ને એ ડેલી પાસે રાખો માં, અહીંયા એક ટાળિયામાં લઈ લ્યો, આ કૂતરાઓનો વંશ નહીં રહી. એ ડોશીમાનો ખાટલો રહ્યો એ ડેલીએથી એક ટાળિયામાં લીધો. એમાં એક ટાળિયાની બાજુમાં જ 2 માળનું મકાન એક ભાઈનું. ત્યાં એક બેને બટેટા બાયફાય છે, પાણી આમ પતરામાંથી નાખ્યું. પાણીનો દધેડો પડ્યો. ડોશીમાં બેઠા બેઠા કે હાય મહારાજ હાય, આવો ને આવો, 1.5 કલાક આવે તો તળાવ ભરી ગયું. હવે જોઈ આવો, કૂતરાના મોઢામાંથી લોહી નથી હુકાનું, આમાં તળાવ ન ભરાય કે. આ કૂતરાઓને છૂટી ઝપટું કરી સારી કોઈ ત્યાં વરસાદ આવે. નકર આ ધરતી માથે માયગા મેં વરસતા. ગાયની ખરી જેવડી વાદળી ઓતરમાંથી ચડે ને, 12 મેઘ ધરતી માથે ખાંગા થઈ જતા. શું કામ? માણસના જીવન ધર્મમય હતા. આ જયારે જયારે ધર્મ ઘટ્યો છે ને, ત્યારે માણસના જીવનની માલિપા કંઈક દુઃખ આવ્યા છે, કંઈક રોગ આવ્યા છે, વરસાદ વિદાય લઈ લે છે. નકર કાંઈ આ આપણી નદીમાં ગાંડા બાવળ ઉગે, ભાદર નદીમાં ગાંડા બાવળિયા ઉગી ગયા. આ એક ભાઈ એક દી બસમાં બેઠા હતા ને, તેમાં કંડક્ટર આવ્યા, બોલો ક્યાં જવું છે? એ કે મારે જ્યાં જવું હોય ને. એટલે કે જ્યાં જવું હોય ત્યાં એમ ન હાલે, તું કે ક્યાં ગામ જવું છે, એ ગામની ટિકિટ આપું. ટિકિટ છે નહીં. એ કે બસમાં બેઠા છો. એટલે કે આ દેશ આપણો, આપણે બધા એક દેશના નાગરિકો, આ બસ એ આપણી કહેવાય, એમાં ટિકિટ લેવાની હોય. કંડક્ટરે બહુ હોશિયાર. એ કે તો જેલ આપણી કહેવાય. પોલીસ વાળાને બોલાવ્યા અને કે આપણી જેલમાં પૂરવા નાખજો, 2 ભાંઠા આપણા જ કહેવાય. હા, અમારા કાલાવડ રોડ ઉપર ઉમિયા એસટીડી છે, મહેશભાઈ ત્યાં બેઠા હોય. એમાં હાઈ બધા માણસો ફોન કરવા આવે. એક ભાઈ ત્યાં ઉભા હતા, નિમાણા છે. એટલે મહેશભાઈએ કીધું ભાઈ તમારે ફોન કરવો છે? એ કે ના ના, મેં તમારો નંબર અમદાવાદ મારી ઘરવાળીને આપ્યા છે ને, એટલે એ ફોન અહીંયા આવવાનો. ત્યાં તો ઓલા લાકડી કાઢી ઉપડ્યો જ કે તું તારા જેવા ગરાગ આવે, એમાં અમારે શું લઈ લેવું? હા, એક તો માંડ 2-5 રૂપિયા મળતા હોય ને, એમાં અમારા નંબર તમે આપી આવો. કે હા, 2 મિત્રો બેઠા હતા ને, એમાં એક જણાએ વાત કરી કે રૂપિયાની કિંમત હાવ ઘટી ગઈ. હા, અટાણે એક જમાનામાં તો 100 રૂપિયા નાણાં વાળો માણસ કહેવાતો, એના બદલે એ કે 100 રૂપિયા તો 25 પૈસા જેવા થઈ ગયા. ત્યાં તો એનો મિત્ર બેહણીઓ મારવા માંડ્યો કે હા, તે વાત બહુ સારી કરી. કે કેમ? એ કે મારા ઉપર 4 લાખની ચોરીનો આરોપ છે, એટલે હવે 1 જ લાખ ગણાય. કેમ જાણે એ પોતે જજમેન્ટ લેવાનો હોય. આ કારખાને એક શેઠને નોકરને માથાકૂટ થઈ ગઈ હતી. કારીગરે શેઠને એક ઉપાડીને ઝાપટ મારી. પણ એક ઝાપટ મારી અને સાયકલ માંથી બેસી ગયો. શેઠે વાહે સ્કૂટર કર્યું તો હાથ નો આવ્યો. પંખા વિનાની સાયકલ પણ બુલેટ જાય એમ બરનાથી મારી ગઈ. શેઠે તો પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને એમાં એ કેસ આવેલો. કોર્ટમાં એને હાજર કરવામાં આવ્યો. એક બાજુ શેઠ ઉપાતા અને એક બાજુ એ ઝાપટ મારી હતી કારીગર ઉભો હતો. ન્યાયાધીશે ન્યાય આપ્યો. એ કે શેઠ, આ કારીગરે તમને એક ઝાપટ મારીને કે હા, કારીગરને કે 50 રૂપિયા દંડ ભરવો પડશે તારે. તો કે 50 રૂપિયા આપી દો, પણ એ શેઠને કયો આ બાજુ આવે મારી પાસે. શેઠને હાથો હાથ આપો. ન્યાયાધીશને એમ કે અહીં પોલીસ ખાતું છે, એટલા બધા માણસો છે કે આમાં બીજું કઈ બને નહીં. સામેના પિંજરામાં શેઠ ઉપાતા, એને બોલાવ્યા. એ કે જાવ તમે તમારે. એ 50 રૂપિયા આપે, એ લઈ લ્યો. શેઠ બાજુમાં ગયા ને ફેરવીને બીજી ઝાપટ મારી. એ કે આલ્યો આ 100 રૂપિયા, એમ થાય 50 છૂટા નહોતા. બોલો, હામી 2 ઝાપટ કરી લીધી. આને મોંઘવારી ન નડે કઈ. પણ બદલાતા જમાનાના રંગ નિરીખી અચરજ જાગે. વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે. રાજકોટના કવિ રતિલાલ પાલા લખે છે
કે બદલાતા જમાનાના રંગ નીરખી અચરજ જાગે, વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે, માનવીઓ ગીત લલકારે જનાવરના રાગે, અને માણસને જોઈને ગધેડા ભડકીને ભાગે. હમણાં એક જણો ગાતો તો, મને કે મારા ઉપર ઘોળ નથી થઈ. મેં કે તારા ઉપર ધોકાની ઘોળ થાય, આમાં રૂપિયાની ઘોળ ન થાય. પણ રતિલાલ પાલા આગળ લખે છે, પુત્રને જન્મ દઈ જનેતા વન વગડે ત્યાગે, સ્ત્રી પુરુષના સંબંધ બંધાય છે વગર ધાગે, નકલી વેશ ધરનારા અસલી જેવા લાગે, અને કનૈયાના મુખે બંસરી તેદી બસુરી વાગે. માણસનું જીવન હાવ બદલાઈ ગયું છે. હા, એક ભાઈને એની ઘરવાળી કે તમે હજી કપડા લેતા આવજો ને, આ એકાદી સાડી લેતા આવજો ને. ઓઈલો કે મેં તમને ઘેરે બધો પગાર આપી દીધો ને, હવે આ બધી વસ્તુ શું કામ મગાવો? કે પગાર આપ્યો છે, ઓવર ટાઈમ ના ક્યાં આપ્યા? ઘેરે બેઠી બેઠી ઓવર ટાઈમ ના હિસાબ કરે. હા, એ કે ઓવર ટાઈમ ના પૈસા વૈતા હોય ને એમાંથી કે લઈ આવજો. હા, એક ભાઈ એના મિત્રને કીધેલું કે બુધવારે મારા ઘેરે જમવા આવજો. કે બુધવારે મારા ઘેરે જમવા આવજો. એમાં બપોરના 12 વાગે ભેગો થઈ ગયો. એ કે સારું થયું રસ્તામાં મળી ગયો, હાલ ઘેરે જાય. એટલે એનો મિત્ર કે તમારી ઘરવાળીને જ ખબર છે ને કે હું જમવા આવવાનો છું? કે હા ભાઈ, તારા સારું થી સવારે 1.5 કલાક માથાકૂટ થઈ. હવે બોલો, પછી ત્યાં જમવા જાવું, બસ પકડી લેવી, શું કરવું એમ? હા, જમણવારમાં ઘણા બીજાને ત્યાં પલોઠીઓ વાળતા હોય. હા, એક જગ્યાએ તો લગ્ન બીજાને ન્યા, અને હરકે હરકે આ જુવાનલા ભેગા થઈ ગયા. એમાં શરત બાંધી એક જણો 90 લાડવા ઉલાડી ગયો. બોલો, તો જે જમવા આવ્યા તો એ બધા જોઈ રહ્યા કે આ મરી જાય હો આઈને, પણ 90 લાડવા ખાઈ ગયો ને એક ગાગર પાણી પી ગયો, અને પાડો ધરણાટી બોલાવે એવો તો ઓડકાર નાખ્યો, અને તાળીઓની ગળગળાટી થઈ ગઈ. 90 લાડવા ખાઈ ગયો ને 150 રૂપિયા જીતી ગયો. અને પાછો એના ભેગો હતો એને શું કે ખબર, કે ઘેરે તારી ભાભીને કેતો નહીં મેં 90 લાડવા ખાતા છે, નહીતર આજે વાળું નહીં આપે, ભૂખો મરી રહી. બોલો, હજી ઘેરે જઈને એને હજી ન્યાય ખાવું છે. હા, ઘણા ગમે ને ત્યાં લગ્ન હોય એટલે લાડવાની દાજ કાઢતા હોય બેઠા બેઠા. હા, ઘણા ન કેતા હોય કે હમણાં ક્યાંય ગામમાં ભાગવત સપ્તાહ નથી, તો તમે બાપ દીકરો કરો ને ખબર પડે. હા, એક ભાઈ ને ભાગવત સપ્તાહ હતી, અને એમાં કૃષ્ણ જન્મોત્સવ હતો. એક ભાઈ તો દોથા ફરી ફરીને આમ પરચુરના ઘા કરે ને બલાંગુ મારે, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી. એમાં એક ભાઈ જોઈ ગયા કે આ પૈસા ઉડાડી એના છોકરાને રૂપિયો કોઈ દી વાપરવા ન આપે, અને આજે આટલી બધી દાતારી કેમ આવી ગઈ કે આ દોથા ફરી ફરીને પરચુરણ ઉડાડે. બાજુમાં જઈને જોયું ને તો પોથીમાંથી પરબારી લઈને ઘા કરતા. હા, આને કઈ કોઈ દી મોંઘવારી ન નડે. આ ઘણા વાતો કરતા હોય ગામમાં કે હમણાં આપણા ગામમાં કોઈ સપ્તાહ નથી બેહાડી, તમે બાપ દીકરો બેહાડો. આ ખબર પડે તમારે કોકને ન્યા જ આનંદ કરવો છે. એક દી તો એક ભાઈ દવાખાને ગયા, માથામાંથી લોહી આયલું જતું. આ જેમ બહુ સારા વરસાદ થયા હોય ને ભાદરવામાં સીપરામાંથી પાણીના રેગડા ન હાલે, એમ ટકામાંથી રેગડા હાલે જાય. જમાદાર તો હજી સવારમાં હજી ચા મગાવીને પીતા, ત્યાં લોહી લુહાણ ટકો ત્યાં ઉભો રહ્યો, આમ સકર વકર ડોળા. રોવા જેવો થઈ ગયો. સાહેબ કે બોલો ભાઈ શું છે? એ કે સાહેબ ફરિયાદ કરવી છે. કે બોલો. એ કે મારી ઘરવાળીએ માર્યું મને. કે તમારી ઘરવાળીએ આવું મારી લીધું તમને? કે હા. એ કે સાહેબ હવે હળાહળ કળિયુગ આવી ગયો, પેલા તો આપણે છૂટા જોડા ગઈઠા મારી લેતા ને તો એની ફરિયાદ ન થતી. નાટાણે એ કે મને આમ જોવો ટકો રંગી નાખ્યો સવારના પોરમાં, ત્યાં તો જમાદાર સાહેબે રોવા જેવા થઈ ગયા. એ કે તમે ભાગશાળી છો. હે, તમે ભાગશાળી છો? ત્યાં તો ઓલો ગરમ થઈ ગયો. કે સવારના પોરમાં 7 વાગ્યામાં ટકો ફોડી નાખ્યો મારી ઘરવાળીએ, અને ભાગશાળી છે નો? જમાદાર કે તમે ભાગશાળી કેવા? કે ફરિયાદ તો કરી શકો. અમારે તો જાવું ક્યાં? કઈ ઓલાને એમ થયું કે આ બાયું પોલીસ વાળાઓને મારે. હા, માણસ બહાર ગામ વૈયા જાય શું કામ? અહીં બધા ઓળખતા હોય એટલે બહાર ગામ જાય ને તો ત્યાં વળી બધા ખાટલા ઢાળી દે, મહેમાન આવ્યા એટલે 8-8 દિવસે ધામા નાખીને બેઠા. હા, અને પાછા માણા ગમે ત્યાં ગયા હોય ત્યાંથી જાય ઘેરે. શું કામ? ધરતીનો છેડો ઘર. અને ઘેરે જાય ને એટલે જ માણસને ખબર પડે, હોય એવા ઘેરે વળતા રહે. ગમે એવો મોટો માણસ હોય ઘેરે જાય એટલે તરત એને એના ઘરના કઈ ખાટલા ન ઢાળી દે, લ્યો પધારો પધારો.
અહીંયા જાય એટલે મંડે ખખલાવા તઈ ખબર પડે કે આપણે મહેમાન જેવું કાંઈ નથી હો ભાઈ, ધંધે સડી જાય જો. હા, એક વાર તો ચૂંટણીમાં એક ભાઈ ભાષણ કરતા હતા. એ ભાષણ કરતા ત્યાં તો કાળો દેકાળો ધરણાટી બોલ્યો, બહાટી હાકલા ને પડકારા. એ ભાષણ કરતા કરતા એ રાજકારણી ભાઈ કે ભાઈ બધા શાંત થઈ જાઓ, મારું ભાષણ 10 મિનિટ શાંતિ જાળવીને સાંભળો, બધાને 20 રૂપિયા વાપરવા આપીશ. ત્યાં તો ડબલ પડકારા થયા. એ કે આ દેકારો કરવાના હામા પક્ષ વાળા એ 25 આપ્યા. બોલો, આ ધરણાટી બોલાવવાના તો અગાઉ લઈ લીધા, એને ખબર નહીં. એક ભાઈના બાપા મરણ પથારીએ પડ્યા હતા. આમ તો માણસ રૂપિયાથી દવા ખરીદી શકે, આયુષ્ય નહીં. કુદરતની કૃપા હોય ને એટલું જ જીવાય. માણસ રૂપિયા દે અને અનાજ ખરીદી શકે, ભૂખ નહીં. ભગવાનની કૃપા હોય તો ભૂખ લાગે, નકર ભૂખ ન લાગે. હા, રૂપિયાથી માણસ છે ને ખાટલા ખરીદી શકે, નીંદર નહીં. નીંદર કુદરતની કૃપા હોય તો જ આવે, નહીતર એસી રૂમમાં પરસેવા વળે. હા, નીંદર નથી આવતી. આ દવાથી માણસ જીવી નથી શકતો. માણસને થોડીક રાહત રહે, એમ કળ ઉતરી જાય. એ બહુ દવાઈઓ કરી પણ બાપા હાજા ન થયા, ગુજરી ગયા. તો આપણા કાઠિયાવાડમાં રિવાજ છે કે માણસો લોકાઈ આવે. એમાં હગા વાલા બધા લોકાઈ આવતા હતા. એમાં જે બાપા ગુજરી ગયા હતા ને એના છોકરા પાસે એના માહા બેઠા, અને એના માસાએ કીધું કે બેટા તારા બાપા છેલ્લી ઘડીએ કાંઈ બોલ્યા? તઈ છોકરો રોવા જેવો થઈ ગયો કે મારા બાપા બોલવાના હતા પણ મારી બા આવી ગયા ને બિચારા બોલી ન હોય ગયા. બે આંખમાં કે બબે આહુડા આવી ગયા પણ મને કઈ કહેવાનું હતું એ મનની એની મનમાં રહી ગયા. બોલો, માણસને છેલ્લી ઘડીએ આવી ધાકું રહી જાય છે, એની ઘરવાળીએ કેવા લાડ લડાવ્યા છે. હા, પુરુષ વંકો પાઘડી નેણા વંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. એવી જોડી મળે કોને? પ્રીતે ભલા પારેવડા, મોર કરે મલાટ, હરખે હરખા તો મળે જો લેખા હોય લેખ લલાટ. હારા કિસ્મત હોય તો ઘરમાં બે માણા હારા મળે, નકર અટાણે કજોડા જ ભટકાણા. હા, એક છપ્પર પગીને બીજો મળે ચાંપલો. માને નહીં કોઈની શીખ, એવી જોડી જેને મળે એ ઘર ઘર માગે ભીખ. હા, ઘરમાં બે માણા હારા હોય ને તો જીવન જીવવાની મજા આવે. એકબીજાના વિચારોને ઓળખી હગે એમ હોય ને, હા, તો જીવન જીવવાની મજા આવે. બાકી જીવન માણસને ઝેર થઈ ગયા હતા. હા, અટાણે માણસના જીવનની માલિપા હવા જ નથી રહ્યા. માણસના ઘરની માલિપા અટાણે બધી વસ્તુ છે પણ શાંતિ નથી રહી. કઈ શાંતિ વેચાતી નથી મળતી. હા, એ તો અંદરથી માણસનો આનંદ હોય. છાશ ને રોટલો ભેગા બેહીને ખાતા હોય ને ત્યાં જીવન જીવવાની મજા હોય. મારો એક મિત્ર છે, હમણાં એક દી આમ બજારમાં લાકડી લઈને નીકળ્યો તો થોડીક વાર પાછો આવ્યો, માથામાં લોહી નીકળી ગયેલું. મેં કીધું આ શું થયું? મને કે એક ભાઈ સાયકલ લઈને જતા હતા, નવી સાયકલ આમ આરા ઝટકા જતા, મને વળી આનંદ આવી ગયો કે લાકડી ભરાય. ઉલડીને પડ્યો અને માર્યો એ કે મને. મેં કીધું ભલા માણા આવો હરખ ન કરાય તારે. આ માણા કોઈ પડી ગયો એને બેઠા કરે, આ તો જાતો તો એને હાજે હોરાન કે હેઠો. મને કે એ વાત સાચી. હવે મારે મને કે સેવા કરી લેવી, આ મગજ મારી કાંઈ નથી કરવી. એમ કરીને વયો ગયો. 1.5-2 મહિને એક દી મને ભેગો થયો ને ત્યાં તો એ માથામાં પાટો બાંધેલો ને હાથમાં બે પગમાં પાટા ને ઘોડિયું લઈને નીકળવા. મેં કીધું આ શું થયું? મને કે દેવભાઈ તમે સેવાનું કહેતા હતા ને, આ વખતે હું સેવામાં મરાઈ ગયો. મેં કીધું કેમ? ઈ કે એક ભાઈ સ્કૂટર લઈને નીકળ્યા. એમાં બહેનું એવું, ઈ સ્કૂટર લઈને ભાઈ ને સવારમાં વહેલું જવું હતું એટલે સ્કૂટર ઉપર હવા લાગે એટલા માટે એના ભેગો કોટ હતો તે હવરો ન પહેર્યો. બટન વાહેરીએ ને એમ કોઈએ કીધેલું કે એમ પહેરો ને પાછળ બટન બંધ કરો એટલે છાતીમાં હવા ન લાગે. એ અવળો કોટ પહેરીને જતા હતા સ્કૂટર લઈને, સ્કૂટર થયું સ્લીપ, પડી ગયા એ ભાઈ. ત્યાં આવડો આ ત્યાંથી નીકળ્યો. તેને આમ જોયું, તેને એમ થયું કે આનું ડોકું ફરી ગયું છે, ડોકું આમ કર્યું. બોલો, કોટ અવળો હતો, મોટું હવરું હતું. એ મોટું હવરું કરીને કોટ ની હારે મિલાયું ને એમાં મળી. એમાં એ કે એના ભાઈઓ ની આવી ગયા ને મને પાવડા ને કોદડ્યું લઈને કોટી. મને કે 1.5 મહિનો દવાખાનામાં છો, તમે જલસા હોય ત્યાં આવો. મને કે કોઈ દી દવાખાને ડોકું તાળ્યું. મેં કીધું અમારે ક્યાં આવી જરૂર છે તારી? અને અમે આમ કીધું તું કોકના માથા સીધા કરજો. હા, હાઈલા જતા હોય ગમે ને ફૂલખેડી મૂકી દે. હા, એક દીત એક ભાઈના લગ્ન હતા, એમાં વળી રાતે પાન ખાવા નીકળ્યા. વરાજાએ કાળા ચશ્મા પહેરેલા.
એમાં એક અજાણ્યા ભાઈ ને ઉભા થઈ કે આ ભાઈ ને કે પૂછતું નથી હું સુરદાસ છે ત્યાં તો ભેગા જાણી હતા કે ભાઈ બોલ્યો એ બોલ્યો બોલતો ને સુરદાસ ની ક્યાં દે છે કે આ લીરના લાડા જેવો એકનો એક દીકરો છે આ નાથા બાપા ને એના લગ્ન છે એટલે લગ્ન છે એટલે કે અટાણે ચશ્મા પહેરવાના હા એ કે માપો પડે ને માપો થી કે આ આયલો જાહે ને કૂતરા માથે પડશે ને કૂતરા મારી નાખે અને આને ક્યાં મોતિયો આવ્યો કાળા ચશ્મા છબકાર્યા હા લગ્ન જોઈતો કે લગ્ન વરાજાના હોય વરાજાના હરખ નો એટલા તેના ભાઈબંધ ને હરખ હોય બે ગલોપે પાન ચડાવે જેમ ડોબું ઓગારે સીડી હા અને અમથા ઠેલી માથે હાથે ઉતરી સાહેબ ફટાકડા લઈને ભડાકા કરતા હા વરાજો જમવાનો બે ત્યાં એ તો બાહું ચડાવીને એ બેહી ગયા વરાજાને તો આવવા દ્યો એક જગ્યાએ જાન પરણીને વિદાય લેતી હતી તો એ કન્યા પક્ષના બધા રોતા હતા એક ભાઈએ કીધું કે આ બધા રોવે છે ને આ મગન પૈણવા આવ્યો એ ક્યાં નથી રોતો ઓલા કે એ પછી આખી જિંદગી રોહે